તો હેલો મિત્રો, આપણે આવી ગયા રિવરફ્રન્ટ. જોઈ શકો છો આપણી ગાડી છે. આ છે આપણું રિવરફ્રન્ટ. એક નંબર વ્યૂ થઈ રહી છે. તો આપણે હમણાં અંદર જઈને વ્યૂ બતાવીશ. આ છે આપણી ગાડી. અહીંયાથી આપણે અંદર એન્ટર લેવા થવાનું છે. પછી અંદર આવી ગયા. અંદર આવ્યા પછી જોવા તમે વ્યૂ કેવું થયું છે. આ છે આપણી સાબરમતી નદી. તમે જોતા રહેજો. વિડીયો એક નંબર ધમાકેદાર થવાનો છે. તો પછી અમે આગળ આવીને તમને વ્યૂ બતાવું. આ છે આગળ ફ્લાવર શો એક નંબર છે. તો તમને હું અંદર જઈને બતાવીશ. આપણે વિડીયો પૂરો જોતા રહેજો. અને આપણે છે ફ્લાવર શોના અંદરનું દુકાનો છે નાસ્તાની. તો નાસ્તો કરવો તો અહીંયા રોકાજો. અમે તો નાસ્તો ઉપર જ કર્યો હતો એટલે કંઈ વાંધો નહોતો. પછી આવી ગયા અંદર આપણે ફ્લાવર શો જોવા. એટલે ફ્લાવર શો વધારે નહીં, આ છે મિની ફ્લાવર શો. મેન ફ્લાવર શો તો બાકી છે. એ હું તમને એ આગળ જઈને બતાવીશ. જો તમે અચ્છા, આપણે ફ્લાવર શોના અંદર જવાનો મેન ગેટ. તો અહીંયાથી એક નંબર વ્યૂ દેખાય છે ફોટા પાડવા માટે. પહેલાં અમે ફોટા પાડી લઈએ. ભાઈ જોઈ શકો છો એ આપણે કૃષ્ણ ભગવાન મહાભારતનો અલગ અલગ બનાવેલી છે મૂર્તિઓ. અહીંયાથી આપણે સરદાર વલ્લભભાઈ પટેલનું પોસ્ટર બનાવેલું છે. અહીંયા કેમેરામાં પણ આપણે દેખાઈએ છીએ. ભાઈ તમે કોઈક દી મુલાકાત લેજો. અને અહીંયા ભાઈ કૃષ્ણ ભગવાનનું પણ બનાવેલું છે. અહીંયા ભાઈ બધા ગર્લફ્રેન્ડ સાથે આવે છે, પણ હું તો એકલો આવ્યો છું. મેન ગેટ આ સાઈડ અહીંયા નાસ્તા માટે પણ દુકાનો છે. તો બહાર નહીં તો અંદર પણ નાસ્તો કરી શકો તમે. તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો? નાનો બ્લોગ પણ આવી ગયેલો છે, તો તમે જોતા રહેજો. અને પછી અમે આવી ગયા આપણું અમદાવાદનું જ્યાં પોસ્ટર મારેલું હતું ત્યાં. તો અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. અને આપણે વિડીયો પૂરો જોજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.